હા તો મોમ કરીને બેઠી અરે કાગળો ફસાઈ ગયો. રોડ બાકી યાર, બરાબર રોડ બાકી હતું લે. મેં ઉપરથી વાહ અરે કેડમ છે એ ટીવી આગળ બંધ ના થાય, નેચે કરો તો બંધ થાય. એ વાત સાચી કરી. શું ખાવાનું બનાવવાનું હોય? હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 અને 11 વાગી ગયા છે. તમારો ભાઈ એકદમ થઈ ગયો રેડી. તમારા ભાભીનો કોઈ ઠેકાણો નહીં. રેડી તમારા ભાભીએ થઈ ગઈ રેડી. અને હવે અમે કયો જતા અમે જઈએ ફરવા માટે. તો ફરવા નહીં જતા. રોજના જેમ મજૂરી કરવા જઈએ છીએ, તો આજે આપણો શૂટ કરવા જઈએ છીએ બિહારી બાગ સાઈડ જઈએ. તો આખા દિવસનો તમને રૂટિંગ બતાવવાનું કે અમે શું કરીએ છે. તમે અમને પહેલાંથી ફોલો કરતા હશો તો તમને ખબર જ હશે કે અમે આખો દિવસ શું કરીએ છીએ રૂટિંગ બરાબર. પણ કોક ને કોક વળી દિવસમાં નવી એક્ટિવિટી થાય તો અમે તમને બતાવશું. તો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગ જોવાની મજા આવી જાય બરાબર કે ઓકે ઓકે. તો ચલો અહીંથી હવે નીકળીએ બિહારી બાગ. ઓકે ઓકે તો ચાલા કન્ટિન્યુ. ખાવાનું શાક પૂછું છું. ખાવાનું તો છે ને. ડુંગળી બટાકાનું શાક કરું છું. શું ખાવાનું? ડુંગળી બટાકા. ડુંગળી બટાકાનું ખાવાનું. વાંધો નહીં. ચલો બંધા ભાઈ. ઓય બંધા બંધા. ટીવી આગળ તો નેચે કરો તો બંધ થાય. શું કે શું કે? એ ટીવી આગળ બંધ ના થાય, નેચે કરો તો બંધ થાય. એ વાત સાચી કરી. શું ખાવાનું બનાવવાનું હોય? ડુંગળી બટાકાનું શાક કરું છું, બીજું શું કરું? બાજરીના રોટલા. બાજરી રોટલા ખવાય મારા ઠીક નથી. હા? આ હોય મળતું જ નથી. પછી સહિદાબેનને મળતું જ નહીં. લેડ હું આજે મસ્ત લે ડૉક્ટર સર્ચ મારું. આવે કે શું થાય છે ખબર નહીં પડતી. બતાવજો. આ તો ઊનું નહીં શરીર. તાવતો નહીં તાવતો નહીં. એટલે મનના અંદર એવું રાખવાનું ના કે મને દુખે. મનના અંદર હેમ રાખવાનું કે હું હેલ્ધી હું. આમ જે ઉંમર થાય ને, ઉંમર થાય એટલે થોડું થોડું દુખો નોર્મલ. શું છે? હા. કોમ કરે જાઉં છું. મારા ભાઈ કોઈ પાછા હાડ તો નથી બેઠી હું. પણ એમ નહીં કહેતો, હું એમ નહીં કહેતો તું કોમ નહીં કરી કે એમ વાત નહીં કરતો. હું એમ કહું છું કે માઇન્ડથી હેલ્ધી રહેવાનું. એમ રહેવો ને કે મને તાવ આવે મને દુખે તો તમને દુખશે. સારી વાત કરું છું હું આ પગમાં. હા એ પગ માટે બતાવી દઈએ, બાકી હું સ્ટ્રોંગ રહેવાનું. ખબર હે શું કીધું? જિંદગી ભર હોય સ્ટાર્ટ જ રહી હું. સ્ટ્રોંગ બોય સ્ટ્રોંગ બોય. સ્ટ્રોંગ જ રહી. હા હા. બાકી બોય સ્ટ્રોંગ કે સ્ટ્રોંગ. ના મોડમાં દવાખાને એક મસ્ત સારું વધો અને પૈદલ લઈ જાઓ બરાબર. પગ માટેનું દવાખાનું ને પગમાં હોય દુખે છે. ગાડીનો દરવાજો લાગ્યો તો જ્યારે તારે તારનું દુઃખ કરે છે. શું કે બહારની ગોળીની વાત નહીં, મેડિકલની ગોળી લાવી અને મેડિકલની ગોળી જો દવાખાનામાં દવા જાય તો દવાખાના વાળો ચોથી દવા લે, મેડિકલમાંથી જ ચાલે લે. છે પણ હા એ તારે બતાવી દઈએ તો મને એવું લાગે તને વાહ ભાઈ જો વાહનું જ દુખે, બીજું કોઈ નહીં દુખતું. દેખો બહારનું મોસમ આ ટાઈપનું થયેલું છે મસ્ત ઠંડુ ઠંડુ, એટલી બધી ગરમી નહીં. તો ચલો હવે નીકળીએ. એક તો આ ચકલાથી હું તો કંટાળી ગયો. દીપ છે ગાડીના બોનેટો ભાઈ ચરકી જોઈને, ચરકી એનો કોઈ પ્રોબ્લેમ નહીં પણ દેખો ચરક્યા પછી આવું થાય. આખો ગાડીને દેખો કલર બગાડ્યો આ રીતનો, આખો કલર બગાડી દીધી. અને હવે જો હેડવું હોય એટલે આખો દાડી કવર લગાવવાનું. કવર ના લગાવું તો અથી ચરકીને ડાયરેક્ટ ગાડી ઉપર પડી. અને જો કવર લગાવવું પડે આખા કંટાળો હવે હેડવું હોય અને હવે કવર લગાવવું પડશે. પહેલાં સાફ કરવાનું. હા આખી સોસાયટીમાં એક વ્યવસ્થિત જગ્યા મળી અને એમાં મારો જે ઉપર વાયર છે હેરોન કરી ચકલાઈ. અને આખો દાડી ગાડી મને હે ને ઢોકવી જ કંટાળો આવે છે. પેલા મેડમના તો કપડાં બગડી જોવે, મને કપડાં બગડી બે બહુ સારું લાગે કપડાં બગડી. ઓમાય 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 એકલાથી નહીં ખાય પણ આમ તો હે ઓમાય જોરા પણ આમ તો આય લે એમ કહું એકલાથી ના ઢંકાય. આ કપડાં બગડી એકલા જ ના ઢંકાય વાત કરે માં ઢોકો વાળી. ફાઇનલી મિત્રો આવી ગયા દેખો જુડિયો અને આપણે અહીંયા શૂટ કરવાનું ધ બ્યુટી હબમાં. મિત્રો ખરેખર કહું લેડીઝો માટે સ્પેશિયલ કહું અહીંયા ચણિયા ચોળીનું કલેક્શન બહુ મસ્ત છે રિયલમાં. હે કેવું કલેક્શન હે? હા કેટલા? અને અમારો માણસ તમને હું ગેરંટી મારું જુડિયોમાં જ હશે. જુડિયોમાં જ જુડિયોમાં ને. હા અને ટાઈમ પાસ કરતો હશે હમણાં નીકળે છે. કોઈ લીધું તો કહેવાય લીધું નહીં હોય, ખાલી ટાઈમ પાસ કરવામાં આવી ગયો છે. ખાલી આબા તો બતાવ કોઈ કેવું મળે ચોલીનું કલેક્શન સારું બધું નવરાત્રી હા? લગનની બધી મસ્ત મોટું તો ખોલ. જ્વેલરી ના યાર તો એ મોટું નહીં ખોલવાનું. ઉપર જેમ કોલું મોઢું ફેદાઈ જાય. મોટું ફેડાઈ જાય ફેદાઈ જાય સોરી. તારે જો આ નીકળ્યો અને એ આ નીકળે જો આ નીકળે કોઈ લીધું નહીં હોય પાછું ગેરંટી મારું. શું લીધું લે જુડિયોમાંથી?
હા કોઈ લેવા જ ના દીધું તમે હા કોઈ લેવા જ ના તો મને તો કીધું ટાઈમ પાસ કરવા મોઈ ગયો છે તો ચલો ભાઈ હોય શૂટ કરવાનું એ બતાવી દઈએ ફાઇનલી મિત્રો ત્યાં શૂટ બતાવી દીધું નાઈ ગયા લિફ્ટમાં ભાઈ આ શું છે બ્લોગ ચાલુ કરી દીજો તમે નહીં કહેતા કે સૌરભ જોશી જેવું કરવાનું શીશી હું ઇન્સ્પિરેશન લીધું મને તો ખબર નહીં અને બ્લોગે ચાલુ કરી નાખ્યો અને લિફ્ટમાં બેઠા હો ખુલીએ જીજો ખાલે હેડો તો ચલો હવે બીજી જગ્યાએ આવ્યા છીએ એક થોડું પહેલા મોટું બાકી રહી ગયું 5 મિનિટનું કામ એ બતાવી હા દઈએ એ પતાવી ને પછી જઈએ બીજી જગ્યાએ સોફા જોવા આવ્યા છીએ અમે હા હોય ને અમે પેલા એસઆઈપી જવાનું ને તો ચાલો મિત્રો ત્યાં જઈએ હવે ત્યાં કામ બતાવીને પછી નીચે જઈને તમને મળીએ તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે ત્યાંથી અને મેડમ મારા બનાવે છે બાજરીના રોટલા ને અમે ચાલે દેખો તારક મહેતા ઓનું શું કોનો મનું બબીતા હું નામે દયા હાચું હે સવિતાબેન કાપે છે મને આપો ફોટો પડાવજો પગનો શેનો? ભાજી જેવો કે શું થયું? પગનો સવિતાબેનનો પગનો ફોટો પડાવવાનો છે તો ચલો બાજરીના રોટલા અને શેનું શાક એ બટાકાનું બટાકા ડુંગળીનું શાક ને બાજરીના રોટલા મજા આવી જાય ખાન છાશ પડીએ હા ભાઈ ઠેલી વાળી પડીએ ઠેલી વાળી વાત તો ઓર મજા આવી જાત મૂડ આવી જાત ખાવાનો તો ચલો ભાઈ હા મૂડ આવે એમ જ છે તો લાવી દો હેડો બાજરીના રોટલા ને બટાકા ડુંગળીનું શાક મોજ પડી જવાની મજા આવશે ભૂખ બી જોરદાર લાગે ને ખાવાની બી મજા આવી જાય તો ચલો ખાઈ લઈએ ઉભા થો ઉભા થો થાલ મને ઉભા આ કેડમ થી ભાજી જાય મને કેડમથી ભાગે નહીં કાલ તમારા ભાભી અરે મસ્તી કરવામાં ચાહકો મસ્તી પડી ના ગયો તો કોઈ અચ્છી રીતે ચાકો પડ્યો ખાલી પબ્લિક ને કહે છે કૂદકા મારી પાછળ કસમથી ચાકો પડ્યો રિયલી ઊભા થો. જૂઠ નહીં બોલું હું જૂઠ નહીં બોલું રાત્રે મોટું ઘસી બાયરાની શોખન ખરેખર દુખે કસમ ખબર હે રાતના એ મોટું મોડા ઘસી ગયું ચાકો પડે ને કાઢું પડી જાય ભાઈ ઓમ તો હેડો નહીં ઉભા થો હોય. હાલ એક એડ બનાવવાની છે સવિતાબેન ઉપર કે જેને પેન હોય દુખાવો હોય ની ઘૂંટણમાં દુખાવો હોય ઘૂંટણમાં દુખાવો હોય કેડોમાં દુખાવો હોય તો એ ટાઈપની રીલ્સ બનાવવાની હાલ મારા ખુદને જ ઇન્જેક્શન લેવાની જરૂર છે જતા રહી અમદાવાદ ગુજરાત પેન ક્લિનિકમાં ચાલો મિત્રો રીલ્સ બનાવી દઈએ ઓકે તો ચલો હા ખરેખર દુખવા એ કસમથી શું હાલ તો વધારે દુખવા તારી શકો છો હા હા મારી તો ખોજ મત હેડો સસ્તામાં સસ્તી તું જ મળે અમે ચોકન ખાવા માટે એ રિયલીમાં વધારે દુખવાયો મને મજાક તમારી રીલ બનાવી દો બાજુ ઉભા રહી તો ચાલો માતા બોમ્બ ઘસવો જ પડશે હું રિયલીમાં કહું પેલો સ્પ્રે પડ્યો હોય હા ઓ સ્પ્રે પડ્યો હોય સ્પ્રે તો ચાલ આયો તો ટ્યુબ લાવીએ પડી ટ્યુબ પડી એક કામ કે ભાઈ હું ઘસ ને ભાઈ આપણે કરીએ ના ના મોડું થઈ અલા, જાય તો મોડું મટી જાય થઈ પેલા જાય. રોલ ઓન પડી પણ હા રોલ ઓન પડી ઘસી દો ઓકે ક્યાં ચાલો રોલ? હા રોલ ઓન કરો ડોક્ટર જેંગલ એડ બનાવવાની હે બરોબર સવિતાબેન અમારે એડ બનાવવાનું કહો હતો નહીં પણ અહીં ભરા બોલતે બોલતે અહીં ભરા હા એડ બનાવવાની હે એડ તારા ઉપર તારો અમે હકીકતમાં ઘૂંટણમાં દુખે ને તો રિયલી તને એ દવાખાને લઈ જવી પડશે એ ઇન્જેક્શન આલે ને તો ફટાક લઈને મટાડ દે રિયલી કહું અમદાવાદમાં તો જ વધારે ઘૂંટણમાં દુખે તો તમે અમદાવાદ જ લઈ જાય બરોબર હાલ તો આપણે એડ બનાવવાની હેડો બાર આવે સહિતાબેન જોજો હસી પર તમે જોજો હું સાઈડમાં ઓવરલેમાં થોડી ક્લિપ તમને બતાવું ખાલી એક્ટિંગમાં જોજો હસી જો ના એ તો સારું એ સિરિયસ આ એકદમ સિરિયસ મુમેન્ટ ઉપર લેવાનું હે તો ચાલો અહીંથી આપણે શૂટ લેશું એમનું ઓકે લડા સવિતાબેન તો ભાઈ વાગી ગયા છે સાંજના 5 વાગવાયા હે અને અમે દેખો હું આ ભાઈ અને આ બેન સવિતાબેન અમે બેઠા બધા હોય હોલમાં અને દેખો પેલા માણસો મારા છે અંદર બેઠા બેઠા દેખો એટલે રેડી હો કમ્પ્લીટ હો બે સિક્યોરિટી નોકરી કરો એવો લાગો તો તારે દેખો મેડમ થઈ ગયા તૈયાર હા મસ્ત લાગે ચોલીઓ મસ્ત થઈ ને એમની બહુ જોરદાર હા રિયલી કલેક્શન ખરેખર સારું ને અમનું આ હે બ્યુટી હબનું કલેક્શન જુડિયોની ઉપર જો મારી પાલનપુરની બહેનો ફરીથી તમને કહું તમારે જો ચોલી લેવી હોય ને નવરાત્રી માટે તો આંખો બંધ કરીને પહોંચી જજો બહુ મસ્ત નેક્સ્ટ લેવલનું કલેક્શન હે નવરાત્રીમાં ધૂમ મચાવશે અને આ બધું કાલ તો એક નખ તો મેં તોડી નાખ્યો નંખાયો કે નહીં નંખાયો એક નખ તો મસ્તી તોડી નાખ્યો આજે પેલું કરવા હા કાલ ના ખાવા અને ભાઈ આ બધા શૂટ કરીને ભાઈ સ્પેશિયલ વળી ગરબા જવાનું હોય ને આજ ગરબા કરવા જવાનું હોય હા આ તમે મને નવું જેમ શીખવાડો હા તો તારે દરરોજ માટે કે 2 કલાક માટે હું જાયો ભરી એમાં તો કોઈ શોખ ના હોય લી ભાઈ
એ શોખ ના હોય તો પણ જેવું 9 દાડામાં તો જેવું નાચતા આવડે એવું નાચી લેવાનું. એવું ના હોય બકા. હા સ્ટેપ ક્લિયર પણ સ્ટેપ તો હું હાથી હું ને હું પરફેક્ટ શીખવાડ્યો. હું આમ નાચું ને તમે ખૂણા જાતા હોય. આપણે નાતું નતું ગેટના બહાર નીકળી જવાનું. હાઈ લાગે. લો હા રેડી મસ્ત લાગે. ચલી વારે હવે કો બસ આ થઈ ગયા તૈયાર જ છે. એવું છે લેવડો રે ફટાફટ થઈ જો. હા તો હેડો. હાય તો ફાઇનલી મિત્રો જોઈ લો આટલી બધી સીડીઓ ચડીને ઘાઘરામાં આવ્યા ઉપર. શું કેવું? તો અને ઉપરથી હિલ પહેરી ને છે થોડા ઊંચા લાગે કે હિલમાં. અને જો આજ તો એટલો તડકો પડે હે ને શ્વાસ ચડ્યો. તારી હે પણ મારી નહીં ગયો. પણ હાય લગ્ન ચોલી બધી મસ્ત હે નહીં? મસ્ત નહીં? બહુ મસ્ત. તો બધા એમને જો ખાલે બધા ઓર્નામેન્ટ મસ્ત થઈ. બોલો ચાલુ થઈ ગયું. ખાસી બધી રીલો બનાવી. હાય શ્વાસ ચડી ગયો. શ્વાસ ખાવાનો. હાય બહુ બધી રીલો બનાવવાની છે ના જો હજુ આવ્યા નહીં. કે કેટલી વાર કરી અમને કે ઉતાવળ કરો પોતે આવતા બી નહીં. હાય તો ચલો મિત્રો થોડી વાર હાય શ્વાસ ખાઈ લઉં ને રે આવી એટલે પાછો બ્લોગ ચાલુ કરું અને એરા ક્લિપો લે અમે નાસ્તા હશો ને એવી બધી તો બધી તમને બતાવી દઈએ. તો હાલ તો શૂટ કરવા આવ્યા એ પણ જો તડકો પડે હમણાં હાલ વરસાદ આવતો હતો 11-12 વાગે જો થોડા છોટા આવતા હતા. અમે કીધું વાતાવરણ એવું જ રહે પણ જો હાલ તડકો નીકળી ગયો. નસીબ જ અમારા ખરાબ હે. હાય તો અલે પણ હવા વરસાદ હતો થોડો અને હાલ તડકો લાગે છે પણ યાર. યસ તો ચાલો મિત્રો ફટાફટ શૂટ પતાવી દઈએ અમે. તો ફાઇનલી મિત્રો ધાબા ઉપર આવી ગયા છીએ અને હવે દેખો ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. અમારું શૂટિંગ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. પહેલાં ઓનું બધું શૂટ પતી ગયા હે પછી ઓમનું બાકી હે. શું થયું? ફોકસ જતું રહ્યું. ફોકસ તારા ઉપરથી આટલે તો તારી અને બ્લોગ ચાલુ કરો એક ફોન તો આપો ફરજિયાત છે જ. બરાબર કે હાય બોલ દો. તો ચલો ભાઈ થોડું કરી દઈએ શૂટ. થોડી વારમાં તમને મળીએ. અને પાછો હાલ હે તડકો વધારે પાછો. આટલા તડકાની જરૂર જ નહીં. હા ગાર્ડન કયો આગળ આર્યું આપણે અંદર જો હોય તો ગાર્ડનમાં કરો. ગાર્ડનમાં તમને જે રીતે સેટ થાય. એટલે આપણે હા અમારી સોસાયટીમાં ગાર્ડન પર ઉપલબ્ધ છે. અમે કદી ઉપયોગ નહીં કર્યો પણ આજ કરવો હોય તો કરી દઈએ. બોલો ફેરી લઈએ જઈએ હા એવું ચેક કરો. સારું હોય તો ગાર્ડન લઈ લો કહો હતો નહીં. તો ચલો શૂટ પતાવી દઈએ. તો અડધું શૂટ અમારું કમ્પ્લીટ પતી ગયું છે અને મેડમ તમારું શૂટ પતી ગયું આમ તો જો કમ્પ્લીટ. હા મને નહીં થાક લાગ્યો. હા બેઠા થાક નહીં લાગ્યો. આ શું કરું જો આ દેવો બેઠો સ્ક્રિપ્ટ નહીં બનાવતો. અમે તો કપડે પહેરીને આવો. તો તારી એક શૂટ એમનું પતી ગયું. એમને બીજા કપડે પહેરી નાખ્યા અને અમને બીજા કપડાનું શૂટ ચાલુ જ છે. જોઈ લો દેખી લો જેવી લાગે ચણિયા ચોળીનું કલેક્શન જેવું ખાલી કોમેન્ટ કરી નાખજો. શું કેવું હે? બહુ મસ્ત સારું હે. આમ જોરથી તો બોલ થોડું આમ પબ્લિક વ્લોગમાં. છે તો તારી મરેલું વ્લોગમાં બોલે હે એટલે તમને ઇન્ટરેસ્ટ નહીં જાગતો કદાચ. મેં ચલી 2 મિનિટની ક્લિપ લીધી શું ઉપર આવી એવું હે? એવોર્ડ લઈ લીધો એવોર્ડ. અને દેખો હવે મસ્ત સનસેટ થઈ ગયો કમ્પ્લીટ. વાદળું છે એના કારણે એટલો બધો દેખાતો નહીં પણ હવે થોડી ઠંડક થઈ ગઈ અને ટાઈમ બી 6:30 થઈ ગયા. 2 કલાક થઈ ગયા ને? 2 કલાક થઈ ગયા શૂટ કરતે હજુ બાકી હે ને? હજુ સુધી બી 2 ચોળી તો બાકી જ છે શૂટ કરવાની. તો ચલો પહેલાં બધું ફટાફટ પતાવી દઈએ. 2 નહીં હવે તો એક ડ્રેસ જ પહેરશું. હા 2 નહીં બાકી? નહીં સેટ નહીં થતા બ્લાઉઝ. ચમ બ્લાઉઝ બરાબર મેચ. એવું હે કંઈ વાંધો નહીં. ચલો તમે જે રીતે શેર થાય રીતે કરી નાખો શૂટ. તો ફાઇનલી મિત્રો અમારું શૂટ પતી ગયું છે. ચકડી ખાઈ લીધી અને ચકડી ખાઈ લીધી આ મકા. હવે આ માણસ આ મકાન ધાબા ઉપર જ્યો. હવે આ મકાન આવવા માટે બહુ કાઠું કામ કાજ છે. આવી જા હું નહીં મારા સપોર્ટ વગર આવી જા. તારા બેનપણી કે સપોર્ટ કરે લાવી દેજો. આ મકા માલ ટ્રાન્સફર કરજો. હા ઉપાડી નાખશી જા. ના ઉપાડી નાખશી જા. હા અબળે દોડતી આવીને ડાય મારી કૂદી જા. કૂદ એ ભાઈ પેલા તો પાળી પર ચડી નથી કહેતી હો. આવી તારે પડી મજા છે. પેલું વેટાય ના પેલું ઘાઘરું બીજું. હા ઉતાર હવે તો ઉતરી જાય. એકદમ ઈજી જ છે. ઉતરી જા. તેડો શું થયું પગ વેટાઈ ગયો. લાવ બરોબર હું તેડું ઉભારો હું તેડીને લાવું એને. હું તેડીને લાવું. લો પકડો લાવ લોક ચાલુ રાખો. લાવ ભાઈ આ તો ઉતરી જાય જાતે.
હા તો મોમ કરીને બેઠી અરે ઘાઘરો ફસાઈ ગયો હાય પોઠિયો આ પોઠિયો લા બમાવ તને મસ્ત બમાવ ચીરા બમાવ કતો પડ્યો વાસો મમ્મા વજન નહીં ઉપાડતો માં કેડોમાં ચાકો પડે એટલા માટે ના કરતા ને એમ રેમટાંગ ગોળી ઉપાડતો સારું કહેવાય સાચી ચલો વાત કે મિત્રો તા ભાભીને હું ઉપાડી કહું કે ના ઉપાડી કહું તને ઉપાડી કહું કે ના ઉપાડી કહું હવે હા ઉપાડી કહું ઉપાડો હાલ હા હા ઉપાડો 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 પેલા કે ઉપાડો ઈ વાત આવી ગયા તો ના ઉપાડો. કાચકો પડ્યો કમો માં કેડોમાં ચાકો પડેલો પણ હવે ઈગો હટ થઈ જાય મારો બીજો ના ઉપાડો. વાહ બરોબર અરે કેડોમાં ચાકો બફોરે જ પડે તો એટલા માટે કઈ વાંધો નહીં ચલો મિત્રો બધું શૂટ તો ચલો ભાઈ ફાઇનલી અમારું શૂટ બધું પતી ગયું છે બાકી હે બે ચોલીનું બે કાલે ચોળીનું બાકી છે આવતીકાલે શૂટ કરી નાખશું ઓકે રેડી યસ ચોળીનું કલેક્શન કેવું આમનું હારું મસ્ત સારું છે ને કલ Okay. ચોળીઓનું તો ચલો ભાઈ અને જો, લાગી ornament એટલી ખતરનાક મને ભૂખ લાગી અને કે હાલ કોક ને કોક નાસ્તો કરવો જ પડશે હે તો ચલો નીચે જઈને કંઈક નાસ્તો બી કરી લઈએ તો ચલો કન્ટિન્યુ સુટીઓને કર્યું હે અને ચપ્પલ અમારે પકડીને જવાનું હા પીવું છે શું ક્યાં થાય તારું સ્ટ્રગલ હા સ્ટ્રગલ બાટલો લાવી દો હેડો બાટલો ને માયા કદાચ પિયુષનો ટાઈમ આવશે એ તો હા આવશે ને હા પેલું ગીત ગાજે પેલું ગીત શું ગાયું તો પેલું મેઘલી રાતે મેઘલી રાતે એ તો ઈકો મારશે વોઇસમાં મારશે તો આજે આ ઉતરવા જેવું છે પેલી રી ને ચોથી સીડીઓ ઉતરાય ને પેલો ચોક ની હા માહોલ જોવે એ વાત છે મોસમ જોવે મોસમ ના કે ઈકો મારવો હોય તો જો ઈકો આવે પાછો ને ચાલ ને જવા ને ઈકો ચાલુ થાય પાછો એ ગાજે તું ગા એટલે પબ્લિક બ્લોક છોડીને જાય ફટાફટ ગા એક આધી લાઈન ગાજે હટજી આવડે તું ગા હું કહું પાછળ ગાજે મેં ક્યા કરું રામ મુझे बुड्ढा मिल गया મને કે બુઢા મેં ક્યાં કરું મુझे પનોતી મિલ ગઈ હાચી વાત આ લે તારા ચપ્પલ નોખું આવું ચમ કીધું આવું ચમ કીધું મને લેડ બધું એ લઈને હાલ હંચેલો પથરતી હેડીએ તો તારી જુઓ ખાઈ ને ખાડા પડ્યા ને બાવડામાં ખાલી જુઓ આ પીઝા ખાધા પીઝા ખાધા એ બધા પીઝા ને બીજા નાસ્તો ને વાસ્તો ખાઈ જુઓ તો તારી નાસ્તો ખાશો કે ચણિયા ચોળીમાં લાતો મારે મોણસ તો તારી હા ભૂખ લાગી ખતરનાક લેવલની જો ભેળ ખાવી ભેળ પડી હોય તો નહીં પડી એક જણું ખાઈ એટલે પડીએ કે આ તો હું ખાઈ લઉં શું કેવું સવિતાબેન હવે તમે મને બેઠો બેઠો હા શું થયું કેમ ઉપર ચમકાવતો તો મને શું જમકાયું એમ કે મેં તો શું જમકાઈ તારી ઢોળ બાકી ભરભરી ઢોળ બાકી હતું લે મેં ઉપરથી ફોન કર્યો મોઢે આડો હાથ રાખીને કીધું સવિતાબેન બોલો એટલે કે હોય હું કહું તમારે લોન બાજી એક તમે ભરી નહીં એટલે કે ચી લોન બાજીમાં શું કોઈ ભરતીઓ ભરશે ભરી તો ચલો ભાઈ નાસ્તો કરી લઈએ કહો થાક ના લાગે વાત કરે માણસને મને થાક લાગ્યો ખાલી બે ચોળીઓ પહેરીને ખાલી ઓમથી ઓમ ખાઈ નાચે એમાં થાક લાગ્યો તૈયાર થવામાં વાળી હા એવો થાક લાગ્યો ને જોરદાર શરીરને જોઈને તો આજ કોમ કહીને ના ઊંધું પડી ગયું વાત કરે બધું માઇક નહીં લેવું ને કોઈ જરૂર નહીં ઓકે સવિતાબેન ચલો હા એ સવિતાબેનને 2 દિવસથી ખાવામાં તકલીફ પડે હોજે કેમ કે અમારા પણ કાલ તો અમે કાયદેસર અમે બી કોઈ નતું ખાધું અમે જ ને શૂટ કરવા અમે આ શૂટ કરવા જઈએ ને કાલ બી શૂટ કરવા ગયા હતા કાલ નતા ગયા પરમ દિવસે શૂટ કરવા ગયા હતા ને તો ખાવાનું એટલું બધું હોય પણ શું એ ખબર હે શૂટ કરી દે એટલે ખાવાનું ઠંડુ થઈ જાય એટલે ભાવે જ ના મેન કારણ આ રહ્યું શું કેવું વાંધો નહીં હા ઓકે શૂટ કરીને આયા ભાઈ સવિતાબેનને હોટલમાં લઈ છે હોટલનું ખાવા તો ખાધી નહીં ખાવ કે ના ખાવું હોટલમાં લઈ ગયા છે તો ચાલો ભાઈ જઈએ આપણે શૂટ કરવા માટે પીઝા પોઈન્ટમાં તે બધી પીઝાની જ આઈટમો છે ટોટલી પીઝાની નહીં બીજું છે હા શું હા તો હોટલમાં જ લેડો હા ભાઈ કે હવે એમાં સવિતાબેન હવે શૂટ કરવા આવ્યા એમ જ કેવું હા હવે થાક લાગ્યો કંટાળો આવે બોડી થોડું રિલેક્સ માજી રહી મારી હા શું કે બોલ મારી રસી આ તો કેવું છે કે એક બે ચોળીઓ આજ પહેરી ને તારથી બે ચોળીઓ પહેરી એટલી કડા તમે કડા મેં સ્ક્રિપ્ટ ને બધું બનાવી દીધું ખબર પડી બે ચોળીઓ પહેરી એટલી વારમાં તો ચલો ભાઈ નીકળીએ અમે જતા જ મારી નિહર પડી જજો આટલા
ઉભા રહો બસ જવાની જ વાતો કરી છે જીવા પડ્યું અરે માટે પાસે બોલે આ તો જીવ છે જીવ ઇન્હેલર તો મજા આવે મને હેડો તો ચલો જઈએ અમે લોકેશન ઉપર તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે એક જગ્યા ઉપર શૂટ કરવા માટે દેખો કોઈ બી કેટલી આઈટમો ખાલી જોઈ લો આઈટમો જોઈ લો ખાલી દેખો છેલ્લે ખાલી જો આ પીઝા ભાઈ પેલા રહ્યા ખાલી અલગ અલગ વેરાયટી પિયુષલાલ ભૂખ લાગી હા ભૂખ લાગી પણ લોચો એવો થઈ જાય કે શૂટ પટાવતે પટાવતે ઠંડુ થઈ જાય તો ચલો ભાઈ આ બધાનું શૂટ ઓલમોસ્ટ બધું પતી ગયું છે ઓકે તો ચલો થોડા ઘણું બાકી તો કરી દઈએ અમારા મેન મોડલ મેડમ બેઠા હા કેવું લાગે છે તમને તો ખાઈ નહીં શું ખાઈને આવી થેન્કી આ પહેલથી ફ્રેન્કી ખાઈને આવી બોલો હે ભૂખ લાગી હતી એટલે ખાઈ લીધું ખાઈ લીધું ઓકે ચલો પતવાયું પતાવી દઈએ પહેલાં શૂટ બધું ફટાફટ પતાવી દઈએ ચલો રોજ તો તમે શું આવું બતાવીએ અલગ અલગ તો ફાઇનલી મિત્રો આવી ગયા બધું શૂટ ને બધું કમ્પ્લીટ કરીને આવી ગયા ડાયરેક્ટ ઘરે અને દેખો ટાઈમ કર્યો થઈ ગયો દેખો સવિતાબેન દેખો ટીવી દેખી સવિતાબેન હવે હું બ્લોગ ચાલુ ને હવે ટીવીનો અવાજ બંધ નહીં કરતો ચમ ખબર નહીં પડે હા હવે મારે ઓફળવું હોય તો મારે ના બંધ કરવું હા મારે ઓફળવું તો ના બંધ. મારે ઓવળે ટીવીને બંધ નહીં કરતી હોય એવું છે કંઈ વાંધો નહીં ચાલો હું અંદર જ જોઉં વાંધો નહીં ચાલુ રાખો ઓકે તો ચલો મિત્રો ફાઇનલી આવી ગયા ઘરે મેડમ ક્યાં ગયા ખબર નહીં હા શું કે પગમાં હવાર ફોટો પડાવી દઈએ તારો હાય થાક લાગ્યો કેડોમાં બી દુખે બેક પેન થાય તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી આજનો વ્લોગ તમને કેવો લાગે મસ્ત કોમેન્ટ કરતા જજો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત અમુક સબસ્ક્રાઈબરોની કમેન્ટ આવી કે તમે જય હિન્દ ને જય ભારત નહીં બોલતા એવું કંઈ નહીં કે ના બોલવાનું કોઈ રીઝન એવું નહીં એ તો બોલું જ છું પણ કોઈ કારણોસર અમુક વાર ભૂલી જવાય બાકી કશું નહીં ઓકે તો ચલો બાય બાય હા હા મેં તારી વાત હોભળી તાર પગ દુખે ને તાર કાલ ફોટો પડાવો હોય ઓકે મેં હોભળી લીધી હા હા ફોટો પડાવી દઈએ કાલ તો ચલો મિત્રો બાય બાય જય હિન્દ જય ભારત